ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની ગાડી નસવાડી તાલુકાના ખેંદા ગામનો ટેકરો ચડી ન શકવાના કારણે તેને ટોચન કરીને ચડાવવાની ફરજ પડી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના નસવાડી પંથકમાં આવેલ કુપા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાતે માટે જતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેણીયા ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં ખેંદા ગામે પહોંચ્યા હતા। કાચા અને ડુંગરાળ રસ્તેથી પસાર થતી વખતે ટેકરા ચડવા માટે તેમની ગાડી નાકામ રહી હતી। પથરાળ અને ટેકરાવાળો રસ્તો હોવાના કારણે ગાડીના ટાયરો સ્લીપ થતા હતા અને ગાડી ચડી શકતી ન હતી, જેને લઈને કલેક્ટર ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી। ટ્રેક્ટરથી ટોચન કરીને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચડાવ્યા હતા। ત્યારબાદ કલેક્ટર કુપા ગામે પહોંચ્યા અને પાણી પુરવઠા જૂથ યોજનાની મુલાકાત લીધી હતી। મહત્વની બાબત તો એ છે કે વિકાસના મોટા દાવા કરતી સરકાર છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસ પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી હોય તેવું લાગી રહ્યું છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત વિસ્તારના લોકો વિકાસ ઝંખી રહ્યા છે અને પાકા રોડની આશા અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખી રહ્યા છે। આપણે કુપ્પા પાણી પુરવઠાની યોજના અત્યારે ચાલી રહી છે। એમની કામગીરીમાં આપણે લગભગ નસવાડીના 71 ગામને પાણી પુરવઠાની યોજનાનો લાભ થવાનો છે। આપણે ત્યાં સ્થાનિક સંકલન માટે એક મુલાકાત કરવામાં આવેલી હતી। વિંધ્યાચલ પર્વતમાળાનો વિસ્તાર છે અને નર્મદા નદીના કાંઠે આવેલો આ ભાગ છે। ઘણા બધા ભાગ સુધી ત્યાં રસ્તો બનેલો છે અને તાજેતરમાં જે રસ્તો બનેલો છે ત્યાંથી આગળ જવાનો રસ્તો તાજેતરમાં જ મંજૂર કરવામાં આવેલો છે અને રસ્તો આગામી સમયમાં શરૂ થશે। હાલના તબક્કે જ્યારે ત્યાં મુલાકાત કરેલી હતી ત્યારે અમુક ભાગમાં જ્યાં ધૂળ થોડી જમા થયેલી હતી એ ભાગની અંદર ગાડી ચોક્કસથી ફસાયેલી હતી અને એ ગાડી ત્યાર પછી 5 મિનિટ પછી આપણે એમને જરૂર લાગી તો બહાર કાઢવાની આવશ્યકતા હતી। પણ બેસિકલી ત્યાં પાણી પુરવઠાનો જે યોજના છે એમણે ખૂબ એડવાન્સ તબક્કામાં છે। પીવાના પાણીની પ્રક્રિયા તાત્કાલિક પૂરી થાય એ દિશામાં અમારા પ્રયત્નો છે અને તાત્કાલિક પીવાનું પાણી આજુબાજુના ગામમાં મળે એ દિશામાં અમે પ્રયત્નશીલ છીએ।